નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો આ ડૂરું તાડપત્રી ઉપર નાખેલું છે. એના દ્વારા આ બોરા ભર્યા. તાડપત્રી ઉપર ડૂરું જાય એ રીતના તાડપત્રી જમીન ઉપર પાથરી દેવાની, જેથી કોથળા ભરવામાં તકલીફ ના પડે, પ્લસ કોકરો ના આવે, આળો ના આવે, ડૂરું ચોખ્ખું રહે. નહીંતર જમીન ઉપર પાથરવાથી કોકરો અને આળો બંને આવે. આ થોડુંક જુઓ, અહીં મેણિયું નથી તાડપત્રી, એટલે આ બધું થોડુંક પડ્યું. આમાં કોકરા આવવાની શક્યતા છે. આ જોઈ રહ્યા છો, બધું નેચે પડ્યું, બધું નેચે છે. બાકી આ ઉપર પડ્યું એ બધું ચોખ્ખે ચોખ્ખું બહુ સારી રીતે ભરાઈ ગયું. અને બોરા ભરવાના થાય તો આવા ધોળા બોરા પસંદ કરો. કલરવાળા અને સાડીઓના જે આવે એ પસંદ મત કરો, એ ખરાબ આવે છે. આ બહુ સારા આવે છે. થોડોક મોંઘો પડે છે પણ બહુ સારો રહે છે. ભરાય છે બી વધારે, ઓલાથી ફાટવાની તૂટવાની શક્યતા નથી રહેતી. તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો, બહુ સારી રીતે તાડપત્રી ઉપર ડૂરું છે, એટલે ભરવાની તમને બહુ મજા આવશે. ઝડપથી ભરાઈ રહી છે. આવી જ રીતના તાડપત્રી પાથરીને જે આપણે મગફળીની કાઢા સારી એ આવી રીતના લેવાની. પછી ઘઉંનું હુચલ કાઢો એ બી આવી રીતના લેવાનું, જેથી કોકરો અને આળો ના આવે, બહુ સારું રહે. તો ખેડૂત મિત્રોને મારી વિનંતી કે આવી રીતના ઉપયોગ એકવાર કરી જોજો. સારું લાગે તો તમને ઠીક, નહીંતર કાંઈ નહીં.